बताओ कि किस वर्तमान में चाहिए, भविष्य का निर्माण करें। इतिहास भी जानना जरूरी है। हुई है गलतियां उस समय, हर किसी से हुई है। राणा सांगा जी से भी हो सकता है, कुछ चीजें हुई है। किताब में लिखा हुआ है, किताब मैंने आपने लिखी नहीं, किताब में लिखा है उन्होंने लिखाना पड़ेगा। છેક વાસ્તવમાં બેઠા આનંદ પટેલની વિચારધારામાં જો આ વાત નહીં ફેલાય ત્યાં સુધી ચૈતન્ય દાદાએ પણ આ વાણીને આપણે ફેલાવો કર્યો છે તો ઉમરગામ સુધી આ વાયરો જવો જોઈએ ને। આપણા દાહોદ એક એવું એપી સેન્ટર છે કે જો અહીંયાથી યુવાઓ જાગશે ને તો આખા ગુજરાતમાં બાપનો ડંકો વાગશે, આખા ગુજરાતમાં બાપનો ડંકો વાગશે। અને જો બાપ ઊભો થયો ને તો આ હાથ અને કમળ વાળા ધ્રુજતા થઈ જશે। જે તમારો હાથ ધ્રુજે છે ને એમ ધ્રુજી બી ગયા है લગભગ હમણાં તે એ લોકોને આપણે ધ્રુજાડવાના છે કે નથી ધ્રુજાડવાના? આપણા બા ડોહાઓને તે છેતર્યા પણ આપણે યુવાઓએ નથી છેતરાવું હવે, બરાબર ને? અગર જો છેતરાયા તે 75 વર્ષ ને બીજા 30 વર્ષ આ લોકો ગુલામી રાખે એમ રાખો રહેવું પડે। આપણે ગુલામી જીવીએ કે પછી આપણે બાપ દાદાની જેમ વર્ષોથી છાટી ઠોકીને એમ ઠોકી રહ્યું આપણે રાજા સાહેબ જેમ જીવવું ને તો આપણે આ બાપનો ફેલાવો છે અંબાજીથી ઉમરગામ સુધી લાવવો પડશે। અને એ લાવવા માટે આપણા યુવાઓએ ખાસ આગળ આવવું પડશે। કેટલા યુવાઓ છે બોલો, હાથ ઊંચા કરો। તન મન અને ધનથી આ દાહોદની ધરતી પરથી છેક અંબાજીથી ઉમરગામ સુધી આ બાપને આપણે આગળ લેવાનું છે। બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। તો આ સપને એક કાર્યાલય એક આપણું ઘર ઊભું થાય યુવાઓમાં જે રીતના ધગશ છે કે લડી લેવાના મૂળ ઉપર છે યુવાઓ। આજે વર્ષોથી આપણે ઝંડા અને દંડાની વાત આવે છે, બીજાના પકડી રહ્યા કેમ તો ચાલે પણ આજે આપણી પોતાની જાત આપણે આદિવાસી આપણા આદિવાસી ના નામ પર मतलब કે ભારત આદિવાસી પાર્ટી નો જો ઝંડો અને દંડો આપણે પકડશું કે નહીં પકડશું? હાથમાં લેવાનો છે કે નહીં? દરેક ઘર સુધી આખા ભીલ પ્રદેશ જે આપણે માંગ કરી રહ્યા છે દાહોદ, મહીસાગર, પંચમહાલ અને છેક સુરત થી અમે આવ્યા છે તો સુરતના દક્ષિણ ગુજરાત સુધી આ ભારત આદિવાસી પાર્ટીનો ફેલાવો થવો જોઈએ ને। અને એક કામગીરી આપણા યુવાઓની છે। વર્ષોથી આપણને છેતર્યા છે લોકોએ। એ હાથનો પંજો હોય કે પછી કમળનું ફૂલ હોય, લોકો કહે છે કે કિચડમાંથી ઉગેલું કમળનું ફૂલ, અને એક પંજો બતાવે કે જેને આપણે થપલી પણ નહીં મારી શકતા। પણ આજે જે હોકી અને દોડો જેનું નિશાન આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે અને એક નિશાનની સાથે જો ભારત આજે દાહોદની ધરતી પર એનું લોન્ચિંગ થયું છે અને ભીલ પ્રદેશના લોકલાડીલા સાંસદ રાજકુમાર દાદા જો આપણી વચ્ચે આવવાના હોય એનો ઉલ્લાસ વધારવા માટે આપણે સૌએ ઊભા થઈને જય જોહારના નારાથી આખું દાહોદ ગુંજવાનું છે, બરાબર? ગુંજવશો કે નહીં ગુંજવશો? બોલો જય જોહર का नारा है, जय जोहर का नारा है, बोलो एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान। વધારે વાત નથી મૂકતો। આપણી વચ્ચે